नवसारी के उत्कर्ष मंडल द्वारा ऊर्जा खर्ची ऊर्जा बचाओ कार्यक्रम के तहत नए बस डिपो पर जरूरतमंद लोगों को व्हील चेयर और राशन किट का वितरण किया गया। मंडल द्वारा प्रत्येक शनिवार समाज सेवा से जुड़े कार्यक्रम आयोजित किए जाते हैं। कार्यक्रम की शुरुआत में अशोक भाई पटेल ने आत्मचिंतन पर आधारित एक बौद्धिक खेल का आयोजन किया। इस अवसर पर विधायक राकेश भाई देसाई, इंचार्ज मैनेजर स्नेहल भाई, समाज सेवी बाबू भाई देसाई और कमलेश भाई सहित कई गणमान्य लोग उपस्थित रहे। मंडल के अध्यक्ष हरेश भाई वशी ने सभी अतिथियों का स्वागत किया। विधायक राकेश भाई देसाई ने उत्कर्ष मंडल की सेवा गतिविधियों की सराहना की। अंत में हरेश भाई वशी ने सभी का आभार व्यक्त करते हुए भविष्य में भी समाज हित की सेवा गतिविधियां निरंतर जारी रखने की प्रतिबद्धता व्यक्त की। प्रमुख श्री उत्कर्ष मंडल नवसारी आज रोज नवसारी एसटी डेपो में उत्कर्ष मंडल ऊर्जा खर्ची ऊर्जा बचाओ जन जागृति अभियान प्रोग्राम उजवी रहा है और साथे साथे जरूरियातमंद अपंग एवं बेन ने व्हीलचेर पर अर्पण करवामां आवी। जरूरियातमंद निराधार एवं व्यक्तिओ के जेमने घणी तकलीफ है रोजबरोजनी एमने अनाजनी किट पण आपवामां आवी। आज राकेश भाई देसाई माननीय धारासभ्यश्री ना प्रमुख स्थाने आ प्रोग्राम थयो। अमे आज आनंद અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને અમારા આ પ્રોગ્રામ ઊર્જા ખર્ચી ઊર્જા બચાવો એ મહત્વનો પ્રોગ્રામ છે। છેલ્લા 32 શનિવારથી અમે દર શનિવારે મ્યુનિસિપલના પેવેલિયનથી પદયાત્રા કરી જુદા જુદા સ્થળોએ જઈએ છીએ, ત્યાં કસરત કરીએ છીએ, વાર્તાલાપ કરીએ છીએ અને ખાસ ઊર્જા બચાવવા માટેના અમારા પ્રયત્નો છે અને તેને માટે લોકો પણ જાગૃત થાય। અમે થોડા જાગૃત થયા છે। અમે તે દિવસે ફક્ત ફ્રૂટનો જ નાસ્તો કરીએ છીએ અને કોઈ પણ ભજીયા હોય, ફાફડા હોય, ખમણ હોય, જલેબી હોય એનો ત્યાગ કર્યો છે। અમે આ 32 મીટિંગમાં અમે ફક્ત ફ્રૂટ ડીશ જ ખાઈએ છીએ અને લોકોને પણ અનુરોધ કરીએ છીએ કે આ ફ્રૂટ અપનાવો તો એમાં ખેડૂતને પણ લાભ થશે, નાના નાના વેપારીઓને પણ લાભ થશે અને પોતાનું આરોગ્ય સુધરશે। જય હિન્દ। આજરોજ નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ આપવાનો અને જે જરૂરિયાતમંદ નબળા કુટુંબને અનાજ વિતરિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। નવસારી ઉત્કર્ષ મંડળ નવસારીના જરૂરિયાતમંદ લોકો માટે હર હંમેશ ઊભું છે અને સામાજિક જાગૃતિ માટે કે નવી નવી પ્રવૃત્તિઓ માટે એ હર હંમેશ તત્પર રહે છે। એ ગ્રુપને પણ શુભેચ્છા પાઠવું છું અને હજુ પણ આવા કાર્યો દ્વારા નવસારીના ઉત્થાનમાં ભાગીદાર બને એવી હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું। ને આ ગ્રુપના જે સભ્યો છે એ ચાલવાની પ્રવૃત્તિ કે ઉર્જા બચાવવાની જે પ્રવૃત્તિ જે કરી રહી છે એ પણ ખરેખર અભિનંદનીય છે। એ એક ઉદાહરણ નવસારી માટે ઉદાહરણરૂપ કામ છે, એ બદલ પણ એમને હું બિરદાવું છું।